કંટાળ્યા હું તો શું કહું ગફુરના ઘેર જઈને ગફુર તો મોજ આવે છે કપૂર જે અલે સવારે 7 વાગે જતા એમ તો લગેરી થી ફાસ્ટ જતી 9 વાગે પાછા આવતા રે ગફુર પાછા નહીં આવતા રે હજુ લશ્કરી નહીં આવી હું તો શું કહું છું તારી કણ હજે ફર્સ્ટ ક્લાસ ચા બનાવી દે હેડ અલે તકા યાર મારે ટાઈમ નહીં યાર અરે ટાઈમ ના હોય તો કશો વાંધો નહીં તું હેડજે લે તકાજી તમે શું તો કેવું મનુજી સાચી વાત છે હવે ભૂખ લાગી જન્મ આયા છો બધા અને મનુજીને ભૂખ લાગી હે કીધું ને નાવા તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો હંગાતી બનાવી દે અરે મનુજી ભરિયાલે છે નાસ્તો હું ભરિયાલ્યો છે ખાવાનો આગળ નહીં જવાનો તે લજગરે હજુ નહીં આવી નહીં આવી એટલે મેં કીધું ગફુરનું ઘર ટુકડું છે કે તે કીધું ગફુરના ઘેર જઈને બેસીએ અને શાંતિથી ચા નાસ્તો કરી અને પછી ને કરીએ કુંવરે સોજો કુંવરિયાની તો રોમાન્સ છે હજુ લગન આવ્યું નહીં કે લશ્કરી આવી નહીં હું વાત કરે છે તાણે જો જોયું ના કુંવરિયો કુંવરે બહુ ચાલાક છે હજુ આવ્યો નહીં અલ્યા ગફુર લેવા રહ્યો છે યાર પેસેન્જર હા એટલા મેં એવું કીધું ના હોય તો ગફુરના ઘેર જઈએ ચા નાસ્તો કરી પછી શાંતિથી લશ્કરી બેસીએ તો ભૂખ ના લાગે કે અરે તકા ચોક આગળ જઈને પીજો એ તો કપૂર ચા ભરે કે 5 વાગ્યાનો ઉઠાડેલો અને પણ ચા દઈ પીવા દીધી આ તકાજીને એ શાંતિથી પીને જવું હતું કે પેલા 7 વાગે કીધું તું પણ અરે 5 વાગે આવી ગયા તમારે ગફુરિયા કુંવરની સોય ભાડે તો આટલા નહીં સદી બારે હોય લે મને હું ખબર હું તો મારું કોમ કરું છું દેખાતું નહીં આ કારીગર આવ્યો છે હાલ બેઠો સાર નાખતો તો અરે આ બાજુ તો આવ્યો હોય દાદાજી હું તો શું કહું છું આ કુંવરિયો ગમો દેખાણો નહીં કાપરે ભાર્યો નહીં તો નક્કી કોક અમો કાવતરું છે મને હું તકાજી લાગે છે તો એવું જ કોઈ કુડાળમાં કાળું છે નકા કુંવરિયો કહેતો તો 1 તારીખ અને 7 વાગે લશ્કરી આ 10 વાગ્યા હું નતો કહેતો તમે બધા તૈયાર થઈ ગયા હતા અને હું કહેતો તો વગાડી હું આના પ્રવાસમાં કોઈ ઠેકવાનો નહીં હોય કારણ કે એનું ઠેકવાનું નહીં હોતું તો પ્રવાસનું સુધી ઠેકવાનું હોય તો પછી ગફુર તો મારા હંગાત તો હેડ ખાલી જગન કુંવરિયો ખોળો અરે યાર તમે જ્યાં મારા નહીં આવું તમે બધા પ્રવાસ જવાના છો કે મને તો લઈ નહીં જવાના જે તમે કુંવર જો સહી ખોરો અને જો હારું ગફુર હું કહું છું ખોરવા હંગાતી ના આવું તો કશો વાંધો નહીં પણ આ લશ્કરી આ થઈ રોડ પર થઈને નીકળે ને તો ઊભી રખાવજે અમે કુંવરિયા ખોરીને આવીએ હા એ જોયો લશ્કરી ને એકડા ઊભી રાખ્યો ઊભી રખાવજે પાછો પૈસા ભર્યા છે હા વધો ને ચિંતા કરજો ને બે ફિકર ખોરો કુંવરિયા હારું અમે જઈ આવીએ હો હારું એ હાર લેવડો હાલો દાદાજી આ જરા તો પાછા મને કહેજો અરે જશે તો સમાચાર આલશું તમે હારું હોય આવે તું એ ભરા માતા આવજે અને પાછા 1000 રૂપિયાનો સવાલ છે હા વધો નહીં આ લશ્કરિયાનું બેહી ના જો કફૂન ભેગા થતા જજો અરે લશ્કરી તો અથડાવ છે કે તું ઊભી રખાવજે હાલો હા એ હારું લેજો દાદાજી જલ્દી હાલો ઉભો પડશે કુંવરિયાનું કુંવરિયો ખોવાઈ ગયો છે ને મારાય આયા છે વળી પાછા ચોક કુંવરિયાને ખોવા મારા એવું છે આ કુંવરિયો જોતો જો કેટલા હેતરમાં શું દેખોણો ના અને ડાયોજી ના મનુજી બે જણ ઓહો મનુજી તો આયા મનુજી શું દેખોણો કુંવરિયો નહીં પેલા નેચર હેતરમાં જોઈ આવ્યો જોઈ નહીં આ કુંવરિયો રે ને મન લાગે ખાડો કરીને જમીનમાં તો નહીં બેહી ગયો શી ખરા કોનું નક્કી નહીં જમીનમાં બેહી જાય એવો છે આ લુચ્ચું ઓછો નહીં શું દેખાતો નહીં તે આ તો કાઠાવાના પૈસા ઓ ડાયોજી હમાતા લાયા જાય છે ડાયોજી કેટલા છે લેજો ઈકન છે હું તકાજી ભૂઈને પેલો કારગડો વાયો છે ને ઈકડ છો તો કારગડો બધા વેલા ફેદી વળ્યો પણ કુંવરિયો શું ના જડ્યો તે વેલોમાં તો નહીં પહેરી ગયો હોય વાત કરો છો ના કારગડું જડ્યો કે ના કુંવરિયો જડ્યો તે કોઈ કાર્યક્રમો કે વેલામાં ના હોય તમે આ બુદ્ધિના બાંધો છો કે તખાજી આ તો નક્કી નહીં વેલા ધગે નેચે બેહી ગયા હોય પૈસા લઈ કુંવર છે કુંવરિયાનું નક્કી નહીં પાછો કૂવો કરીને જમીનમાં પહેરી જાય એટલે એ બધા વેલા ફેદી વળ્યો કુંવરિયો ને એક નંબરનો જુઠ્ઠો છે મોનો ના મોનો ડાજી આપણે નાર્યો બકાઈ ના જો હોય મને તો એવું જ લાગે તખાજી આપણા પ્રવાસનો તૈયાર કરી અને આરો શોખ સટકી જો લાગે આ પૈસા લઈને નાહી જ નહીં જોવા તખાજી હા ડાયાજી આ પૈસા લઈને જતો રહ્યો પણ ડાયાજી ઘર તો ખુલ્લું હતું એવું લાગતું હતું આપણા ભાઈ સંતાઈ ગયો હોય તો આપણે ઘેર થઈને નીકળ્યા વાખેલું દેખાતું પણ મોય ખુલ્લું હોય એવું લાગતું હતું ના હોય તો ઘેર જે હટજો હજુ તપાસ ઘેર કરી તપાસ કરવી પડશે વાની ગમે તે કઈ ના ખોળ્યા વગર મેળવો નહીં અને પૈસા તો લેવાના જ છે નકર પ્રવાસમાં લઈ જા તખાજી જો ઘર તો બંધ છે પણ ખાલી હળો જ મારેલો છે હા બારે રોજ છે હળો જ છે લેજો તખાજી હા હું પેલી સીધી થઈને આવું હો હા તે બસ થઈ તમે હું બસ થઈને આવું આ તો બધું ફેરી વાળો તમે ઘરમાં ફેરી વળો હા હો
તો પાછો માથી બંધ થાય એટલે વાંધો નહીં. મનુજી જોવા છે દાદી જોઈ લેજો હો કમ્પ્લેટ. હું છું. આજે એને છોડવાનું નહીં, કુંવરીને કુવામાં નાખીને પછી કાઢવો જ નહીં. આ કોઠાર થપ્પીમાં તો નહીં પહેરી ગયો ને. હે નહીં. પેલા રૂમમાં જોવા દેજે. હોય નહીં. આ જોતો જો છો અરે તિજોરીમાં તો નહીં પહેરી ગયો ને. તિજોરી ખુલ્લી છે. હવે નહીં કોઈ. કોરી દેખાતો નથી. આખા તેડા રૂપમાં ફરી વળ્યો પણ કુંવરીઓ જ દેખાતો નહીં. આ તો ખોખું પેક છે. ના હોય તો બાર ઉપર જોવા દેજે. હોતો નહીં. આ જોતો જોશ એટલો સોળો વાખેલો છે પણ વાંધો નહીં, મજૂર કરીને અળો ખાઈ જાય એવો છે પાછો, ઓછો નહીં આવે. કુંવરિયા કઈ દેખાતો તો નહીં પણ જોવા તો દે. બોલોમાં તો હંતાઈ ગયો એવો છે. કુંવર કેટલા જહો બેટા, ઉગ્યા વગર મેળવાના નહીં તમને આજે. જોજો વયા નહીં ના હોય તો પેલી બાજુ જવા દે. છો જડો તો મને ખોળવો તો પડશે. મનુજી જો મનુજી સા કકાજી નહીં, બધું ફેરી વાળા પૂરા જોયા, આપણા દૂધના બોળાયા જોયા પણ જોય નહીં. અરે જોતો જોઈશ એટલા ઈ ખરા હું ખબર પડે કયો ગમે તે કઈ ખોળવો જ પડશે. ના હોય તો નેતર હેડો લેજો ડાળી ભાઈ. આ ખોના બધો જોઈ વળ્યો તું તો. રાજે હા સાતા નહીં. અરે આ તકાજી હું તો બધું ફેરી વળ્યો. તને કઈ રૂમ જોઈ લીધા પણ કુંવર જોઈ નહીં દેખાતો. તકાજી આયા રૂમ મળતું તો બધો ફેરી વળ્યો. ભળે બધું જોઈ લીધું. અરે આ તિજોરી પૂરી જોઈ લીધી તો ખબર નહીં. આ તો જ્યાં જો તા આનું નક્કી નહીં કહું છું ને. આ કુંવરીઓ કુવો ગોળી જમીનમાં જતો રહ્યો છે. તો સાતો બહુ વિચિત્ર પાછો ઘડીમાં નહીં ચડાવ્યો આપણો. મને છોડવાનું નહીં આજે. ફરવો તો પડશે ગમે તે કરી. ગમે તે કરી ખોટી કાઢો એને. જો આ તો મારે કોથરા પર છે ગાય. દાદાજી ગમે તે પણ આરે હોય ઘેર જ છે. કાન ઘર ખુલ્લું હતું. અચ્છે તો કેરો 100% ઘરમાં જ ક્યાં રે. હા શું તું આટલામાં ચો તકાજી. દાદાજી બોલો તકાજી. બારીને કાચ મારેલું છે તો પડદો છે મળે છે. હા એ વાત તો સાચી છે તકાજી. બાર કાચ છે. ભેગો પકડી જાય એવું જો. હા ખબર પડી. લાગે છે તો એવું. આ એ બેટા છે બે. આ જોકના. આ ઓસા છે જો દીવામાંથી બારી કોણ ખેંચે. બારી તો મોય ના પણ જાઉં તો કાકા કોરે ગલતી ન રે. વાત પશુ વાપરીએ પેલા લગેલી કેટલા રહી. પણ મારું કેવું તકાજી હું એ બારી રહીને જોઈ લે તો લશ્કરી છે ને આવે અંતર રહી ઓઠા રહી એટલે બારીમાં રહીને દેખાય ને લશ્કરી. હેડ હેડ અમે વહેલા 5 વાગે ઉઠી અને ચાય ને એટલી તો થેલો લઈ નીકળ રોડ પર આવે કીધું લશ્કરી આજ 7 વાગે આવે તો કશું વાત નહીં પણ 5 વાગે જઈને બેસી રહું. બચ્ચા મોણ ગોતરા દેવી તને શરમ આવે તો નિયતિ. હું એ લશ્કરી વાળાની વાત જોઈ રહ્યો આતી કેટલા રે લશ્કરી બોલાય. હમણાં આવે તકાજી ઓ હમણાં આવે 11 વાગ્યા. અમારે 5 વાગ્યાના રોડ પર બેસી રહ્યા છીએ અને તને કેટલો ફળે. અમે તો ખેતરમાં ફરી આવ્યા પછી પાછા ગમો ફળે પણ જોઈ ના દે તું. આ તો ઘરમાં તો હનું ખબર. હા મનુજી ત્યાંથી લશ્કરી નીકળી જતી પણ વચમાં પંચર પડી ગયું તો તમારે હંતાવન તો આવે ઘરમાં. જો આવે છે. પણ હું હંતાડો નતો એ બારી બેઠે બેઠા જોતો હતો અને પંચર પડ્યું હોય તો ટાયર બદલીને તરત આવી જાય. હા, તું પંચર પડ્યું હોય એવું લાગે છે. હાથ બોલ હાથ બોલ મારું કારણ હોય કે પ્રવાસમાં જવાનું. આવો હમણાં કલાકમાં તકાજી આવે એટલે આવે છે એમ કરી ઘરમાં હંતાઈ ગયો છું. સાચું બોલ અજીવ.
અરે સાચું કહું આજે જુઠ્ઠું બોલા ડાજી બે મેલો હાથું બોલ્યા કુવા નતો હવે કોઈ હમું દઈ રહ્યો પછી જે હોય નકર મારા સાથે બહાર નીકળી જાવ તારો બસ સાચું બોલ શું કરવાનું કે શું કરવાનું કે શું કરવાનું વાત તો વાપરો. તમારા પૈસા તું હંતોળો કેમ એ કે પેલા મારા મશીન ઘેર પડે ફરવા જવાનું એમાં તમે દાંત માર્યું છે 1000 કહી તો 50,000 રૂપિયા ઉઘરાય છે ગોમોય અને પાછો ફરાર થઈ ગયો હાથું બોલ ટકાજી કેવું છે? મારા પાસે પૈસા નતા એટલે મેં પૈસા માટે પ્લાન દોરાયો હતો કેવો કાંદો એટલે પૈસા આ બધા નતા તારા પાસે પૈસા ના તારા પાસે પૈસા ના હોય અમારે પાસે લેવાના લે હાલો બે લાગુ ધોકો લાવો ને આજ તો પૂરો કરી દઈએ પૈસા તો 25,000 તો ડાયાજી વપરાઈ ગયા શું પૈસા કાઢ આમ નહીં મારા પાસે નહીં આવું છું લે ઓહો જો તારો એટલા પૈસા બહુ 25,000 પૈસા આવ્યા. તો બીજા પતિ જો છે સાચું બોલ આ 50,000 માં 25,000 શું છે 25,000 તો અડધા કપૂર ના આલ્યા હતા હા જો સાહેબ. હજી જૂઠું બોલા કપૂરનું નામ લેતો હરી હાલો જોને. હાલો બે હાલો જુઠ્ઠું બે નહીં. હાલો ગફૂરને ગફૂરને તો ના. ભાગમાં હતા અમે હા ડાયજી ઓમો એવું તો નહીં ભાઈ એમો ગફૂર ના પાડતા હતા બોલીએ થોડું એવું લાગે છે આ છૂટવાની વાત નહીં ગફૂરી નામે ખોટું પણ એક કામ કરો. મનુજી તમને હજી ખબર નહીં ગફુરિયાની એ દેખાય છે ને ના કરતા 420 છે આપણે જતા અંગાત નામની હોતા નતા પાડતા હા એમો ગરમી કરતો હતો એક કામ કરો ઓનલાઈન લઈ ગયા પછી મળેલા દોડો હેડ ગફુરના ઘેરે એ તખાજી થવા દો કે હું કહું છું હાલ કુંવરિયા કશું કહેવાનું નહીં કશું બોલવાનું નહીં અને પછી આપણા બાર પાડવાનું શું કીધું હા એ વાત સાચી હેલો તું હેડો, હેડો, હેડો. મોડી તો બોલ્યા વગર હેડક થવા દો કે તખાજી હજી તો જવું છે ગામના પૈસા કેટલા લઈ ગયો છે નુકરા 1000 રૂપિયા તું વેટો કરે તને ખબર નહીં પડતી અને વચ્ચે જવા દે પડે. ગફુર એ ગફુરિયા ઘર ખુલ્લું છે તો ગફુરિયા જો મમ્મીજી જોતા હો ઘરમાં કરતા હો આજે હું સોવાનું નહીં મનુજી જોજો બરાબર પાછા એ ફૂટી ના દો તખાજી ખેતરમાં જેલો ખેતરમાં ના જાય ઓહો હો તખાજી પધારો ફરી વળે જોઈ નહીં કરવું આબો શું કરવો એ પેલો હોમો રેજો એટલે આને કોઈ એવું કર્યું હોય કણ આ જો કે કદી ગામમાં તારી પાસે બહાર નીકળો એ કોરાઈ ગયો આ લાયા જ કરતા ને નેકળો બહાર નેકળો હા ઓવા આવ આવ થોડી હાથ પકડજો પરથી કાઢો લે હે આ બાજાઈ લે તું લોકોના પૈસા લઈ તો કાંઈ જતો રહેતો લે આ બધા વાત જોઈ રહ્યા છે ને એટલે કપૂર ભૈયા લશ્કરી વાળાની વાટ જોઈ રહ્યો તું લ્યો જોયો ખબર હતો તો ખાજી આવ્યો અરે ગફુર હું વાત કરું આનું તો ક્ષેત્રે ખોર્યો ગમો ખોર્યો પણ સોય ના દેખાણો બારી કણ હરિયા પકડી અને પડદા પાછળ હંતાઈ ગયો તો અરે આખો નહીં પાછો કપૂર પૈસા લીધા બધા હું જોઈ રહ્યો તો હું પૈસા નહીં લીધા 25,000 આલે છે 25,000 કે ખોવાઈ ગયા છે 25,000 આપશે પછી બાપરે મજૂરી કરી લેરો આપણો એ કાંઈ તે 25,000 મજૂર કરનાર છે કેમ? તારા મારા ધંધી પડ્યા છે? કેમ તારણ એ તો કુંવરને કયો મને કયો પણ મારા હું ડોળા કાઢો છો તમે તો અમો દોડો છો લ્યો પાછું મારા ઉપર ઢેલી મેલી આવડું માનું છે બધું બહાર પડી ગયું છે બધું બહાર પાડી દીધું છે લાફા મિલી મિલીને તો બરોબર છે હારું ઓને કરે હાથું કહી દીધું છે. તમે શરમ આપી જો નુકરા એ ટકલા મને તો લાભા મેલે છે તથા પૈકી તકલો લે ડાયરેક્ટ પૈસા લો નહીં પૈસા લો નહીં હે ડાયાજી ગોમના આગેવાન છો એટલે એનો દુરુપયોગ ના કરો પૈસા આવું નહીં કરવું હતું તો પણ પેલા ના કહી દેવી પડે શું કર્યું તમારું શું બગાડ્યું આ બે જણા કુવાની બે ભાગમાં હતા એ હું ભાગમાં હતા તાણે? હું ભાગમાં હતા આ બધું પોલ બહાર પડ્યું છે ભૂલ્યા. આ પ્રવાસનો વ્યક્તિ જ આવ્યો છે નહીં તો આવ્યો છે સાચું બોલ આ કુંવરી કરવા 25,000 આલ્યા કપૂરને અડધા કે 25,000 તમે લઈ લીધા છે. અને અલી યાર મને તો ખબર હે યાર હા કુંવરી હાચું હાચું કહી દે હું વાંચું ઓલે અરે હમણાં તો આલી જો કપૂરિયા તા તમે આલ્યા છે લે હમણાં જોયું આ તો આવડું ખરું ને ગફૂર નું નામ આલ્યું એ ગફૂર મોય ઘેર છે તારી ચાલ આ તું ઘેર એમને નહીં રહ્યો 25,000 રૂપિયા મળે હિમવાનો છે એ તકા આવડું નામ નહીં આલવાનું યાર આવું નહીં તો ખુદામાં પૈસા ખુદામાં આવું નથી નહીં, આવું. લાવજો આ તો એનું ભોડું ફોડી નાખું છે નહીં પેલું તકાજી યાર તમે બધા કરો તકા ચલ થોડું થોડું નહીં ઓલું કુવામાં નાખી દો. મારા 1,000 રૂપિયા તો જ્યાં જ્યાં પણ આખા ગોમના પૈસા લીધા હતી તો અલે યાર મેં તો લીધા છે હું ગ્રાહ ફરતો તો
ઉભો રહે. કશું નહીં યાર એ ટકા કશું નહીં રાવ દે કે યાર જબ્બો ફાટી જા પૈસા કાઢવાનું કર બતાવ મનુજી તમે પણ પેલા ગરીબોના પૈસા ઉકા લીધા હતા ને તમે મી તો કરી કાઢી લે. લીધા છે કાઢી લે. કશું નહીં યાર આ નહીં તો ખાધી આ નહીં હા જોજો આ જોજે ગોમના પૈસા આવજો કરવાનું આવા તમાર મી નહીં કરી યાર આ બધું કુવર ને કર્યું ગફુરિયા આવું નાટક કરવું હતું તો પહેલા ના કહેવાય મને તો અમે શું કરવા પૈસા લો આખા ગોમના પૈસા લીધા આખું ગોમ ભેગું કરવું છે હોય ના હોય તો હોમ બેવાના ને આ ખાડમ ના એ ટકા હું પાવર હણો કરો છો રે પૈસા આ ના ગોમ વાળો બોલે છે ટકા ઉભા ભાગ્યથી કદાલા બધા હોય આપણને અને પેલા તખલા બેડીએ જોઈ લે પૂરો કરીએ વાયા આ રહ્યા જો પેજર મોય દાદાજી જોયું ઘર રાખી દીધું ઘર રાખી દીધું આવો છો સર એટલે ચાર્જો કરવાનો ચો બાટલો દે કરી કર ગફુરિયા બહાર નીકળ્યા એ બહાર નીકળ તખાની ચાર્જો કોઈ પહેરી ગયો આમ સીધો ખરા કે શિવા દાદા મારો બસો આજા તાકાત વાતો બધું ફોડી નાખજો એકનું બાર દેખર ખબર આ છે ડાયલા તારી તો ઓકાત નહીં આ કપૂરના આગળ ફુલાવાની હું ધોઈ રહ્યો તકલા તારા ડોળા ન કરે બીવાયસી માં ઘર રાખી બે જશે ઘરમાં બહાર નીકળ હું બાજી કર બહાર આવો કે મને ભૂખ લાગે ખાવું છે તકલા અન્યાય નહીં કરવાની હો તાકાત હોય તો અંદર રાખું સર પેલો મારે ખાવું છે કોકુ બગાવો કશો વાંધો નહીં આજ ઘરમાં બે કોઈ આજીવન તો ઘરમાં નહીં નીકળ બહાર તો નીકળી કે ખબર નહીં હું ભૂલું કર્યો ને આજ આ તખાજી ની તને ખબર નહીં હો ધોળા દાડા ઉપર લીયો નકે નકે જેતે વાત કરજે કશો તો તખાજી ઓહો અમે તારી ઊંઘી જઈ મુસો આમ ને કરવા કર બા હા ગોળ ચાર્જો પહેરી તું એ ગોમમાં પાવર કરજે કપૂરના આગળ નહીં હોવા પછી તને ખબર નહીં ઉંદીડો શું કરશે હા ખબર છે નેના દોડમાં પોતરી ખાઈ જાય એ આ ખબર નહીં હો અટ્ટા માજી સટકડીનું નેકરવાનું કરવાનો તો ભોડો પોડી નાખ્યો તમારો સારું કશો વાંધો કર્યો નહીં. અને મનુ અને તું કહેતો હતો ફોમી ઉઘરાણ તાકાત નહીં ઉભા નહીં રે આઈક બાત આઈક એ તો યાબુ ઓહો પાછો તખાજી હાલો. બતાવતો જ ના હવેથી વાત કહું હું હું જોવો છો ડાફડો મારો છો હવે ઓર આગળ ફૂટી ન જમા ના ફૂટું ડાયાજી તમારી દશા બગડી જાવ ના ફૂટું મનુજી 15000 આલ્યો ઓર આપજો તમે બરોબર જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.